નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, ખેડૂતો ખાસ જાણી લો મહત્વની માહિતી। જ્યાં મિત્રો ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી એટલે કે મિત્રો મિનિમમ સપોર્ટ પ્રાઇસ 2024-27 અંતર્ગત સરકારશ્રી દ્વારા ટેકાના ભાવોની જાહેરાત કરવામાં આવી છે। આ ટેકાના ભાવો મિત્રો ભારત સરકાર દ્વારા જાહેર કરેલા છે, જેમાં મિત્રો તલ, મગ, અડદ, કપાસ, તુવેર દાળ, સોયાબીન વગેરે જેવા જે ખરીફ પાકો છે એમની મિત્રો સરકારશ્રી દ્વારા ટેકાના ભાવોની જાહેરાત કરવામાં આવી છે। આજના વિડીયોમાં મિત્રો આ ટેકાના ભાવોની જાહેરાત વિશે વિગતવાર માહિતી વિડીયોના મારફતે આજે આપણે જોવાના છે। તો મિત્રો સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના બધા ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો આ મુજબનું સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલી ટેકાના ભાવનો પરિપત્ર રહેલો છે, જેમાં મિત્રો ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી એટલે કે મિત્રો મિનિમમ સપોર્ટ પ્રાઇસ 2024-27 અંતર્ગત ભારત સરકાર દ્વારા જાહેર કરેલા ટેકાના ભાવની યાદી નીચે મુજબની રહેલી છે, જેમાં મિત્રો અહીંયા પાકોની યાદીનો ઉલ્લેખ કરેલો છે। ભાવ પ્રતિ ક્વિન્ટલ દીઠ એટલે કે 5 મણ દીઠનો ભાવ અહીંયા ઉલ્લેખ કરેલો છે, તેમજ મિત્રો ભાવ પ્રતિ મણ એટલે કે 20 કિલોનો ભાવ અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે। જેમાં મિત્રો તલની વાત કરીએ તો મિત્રો તલ છે જે પ્રતિ ક્વિન્ટલ દીઠ ₹10,347 આપને પ્રોવાઈડ કરવામાં આવશે, જે મિત્રો 5 મણનો અહીંયા ભાવ ઉલ્લેખ કરેલો છે, જેમાં મિત્રો પ્રતિ મણ દીઠ ₹2079.20 આપને પ્રોવાઈડ કરવામાં આવશે, એટલે કે મિત્રો 20 કિલોનો ભાવ અહીંયા ઉલ્લેખ કરેલો છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ મગની તો મિત્રો મગ છે જે પ્રતિ ક્વિન્ટલ દીઠ ₹8,780 આપને પ્રોવાઈડ કરવામાં આવશે, એટલે કે મિત્રો 5 મણના એટલો ભાવ રહેલો છે, જેમાં મિત્રો પ્રતિ મણ દીઠ ₹1,756 આપને પ્રોવાઈડ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કપાસની તો મિત્રો કપાસ છે જે પ્રતિ ક્વિન્ટલ દીઠ ₹8,667 આપને પ્રોવાઈડ કરવામાં આવશે, જેમાં મિત્રો પ્રતિ મણની વાત કરીએ તો મિત્રો પ્રતિ મણ દીઠ ₹1,733.40 આપને પ્રોવાઈડ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તુવેર દાળની તો મિત્રો તુવેર દાળ છે જે પ્રતિ ક્વિન્ટલ દીઠ ₹8,450 આપને ભાવ પ્રોવાઈડ કરવામાં આવશે, જેમની મિત્રો પ્રતિ મણની વાત કરીએ તો મિત્રો ₹1,690 આપને પ્રોવાઈડ કરવામાં આવશે 20 કિલોના। તેમના પછી મિત્રો વાત કરીએ અડદની તો મિત્રો અડદ છે જે ₹8,200 પ્રતિ ક્વિન્ટલ દીઠ એટલે કે 5 મણના ₹8,200 આપને પ્રોવાઈડ કરવામાં આવશે, જેમાં મિત્રો પ્રતિ મણની વાત કરીએ તો મિત્રો ₹1,640 જેટલો ભાવ આપને આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ મગફળીની એટલે કે માંડવીની તો મિત્રો અહીંયા જે પ્રતિ ક્વિન્ટલ દીઠ એટલે કે 5 મણના ₹7,517 આપને આપવામાં આવશે, જે મિત્રો 20 કિલોની વાત કરીએ એટલે કે પ્રતિ મણની વાત કરીએ તો મિત્રો ₹1,503.40 આપને આપવામાં આવશે। તેમના પછી મિત્રો વાત કરીએ સોયાબીનની તો મિત્રો સોયાબીન છે જે ₹5,708 જેટલો ભાવ આપને પ્રોવાઈડ કરવામાં આવશે, જે મિત્રો પ્રતિ મણની વાત કરીએ તો ₹1,141.60 જેટલો ભાવ આપને પ્રતિ મણ એટલે કે 20 કિલો દીઠ આપને આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ રાગીની તો મિત્રો રાગી છે જે ₹5,205 જેટલો ભાવ પ્રતિ ક્વિન્ટલ દીઠ આપને પ્રોવાઈડ કરવામાં આવશે, એટલે કે 5 મણનો ભાવ આપને ₹5,205 જેટલો ભાવ આપને આપવામાં આવશે, જેમાં મિત્રો પ્રતિ મણ એટલે કે 20 કિલોની વાત કરીએ તો મિત્રો ₹1,041 જેટલો ભાવ પ્રતિ મણ દીઠ આપને આપવામાં આવશે। તેમના પછી મિત્રો વાત કરીએ જુવારની તો મિત્રો જુવાર છે જે પ્રતિ ક્વિન્ટલ દીઠ ₹4,023 જેટલો ભાવ આપને સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે, જે મિત્રો પ્રતિ મણની વાત કરીએ તો મિત્રો ₹804.40 જેટલો ભાવ પ્રતિ મણ એટલે કે 20 કિલો દીઠ આપને આપવામાં આવશે। તેમના પછી મિત્રો વાત કરીએ બાજરીની એટલે કે બાજરાની તો મિત્રો અહીંયા જે ભાવ છે પ્રતિ ક્વિન્ટલ દીઠ ₹2,900 જેટલો એટલે કે 5 મણનો ભાવ આપને મિત્રો 2,900 જેટલો આપવામાં આવશે, જે મિત્રો પ્રતિ મણ એટલે કે 20 કિલો દીઠ આપને ₹580 ભાવ પ્રતિ મણ દીઠ પ્રોવાઈડ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ ડાંગરની તો મિત્રો ડાંગર છે જે પ્રતિ ક્વિન્ટલ દીઠ ₹2,141 જેટલો ભાવ 5 મણનો આપને પ્રોવાઈડ કરવામાં આવશે, જે મિત્રો પ્રતિ મણની વાત કરીએ તો મિત્રો ₹488.20 જેટલો ભાવ પ્રતિ મણ એટલે કે 20 કિલો દીઠ આપને એટલો ભાવ મળવા પાત્ર રહેશે। તેમના પછી મિત્રો વાત કરીએ મકાઈની તો મિત્રો મકાઈ છે જે પ્રતિ ક્વિન્ટલ દીઠ ₹2,410 જેટલો ભાવ આપને મળવા પાત્ર રહેશે। અહીંયા મિત્રો જે પ્રતિ મણની વાત કરીએ એટલે કે 20 કિલોની વાત કરીએ તો મિત્રો ₹482 જેટલો ભાવ આપને પ્રતિ મણ એટલે કે 20 કિલો દીઠ પ્રોવાઈડ કરવામાં આવશે।
તો મિત્રો હાલ થકી ભારત સરકાર દ્વારા જાહેર કરેલ આ ખરીફ પાકો લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ 2024-27 અંતર્ગત આ એટલો ભાવ નક્કી કરવામાં આવેલો છે. હાલ મિત્રો ભાવ માત્ર જાણકારી માટે છે અને ફેરફારોને પાત્ર રહેશે. એટલે કે મિત્રો જે ભવિષ્યમાં પણ એટલે કે ટૂંક સમયની અંદર કદાચ આમાં ફેરફાર થઈ શકે છે. ગુજરાત ખેતીવાડી વિભાગ દ્વારા લોકહિતાર્થે પ્રસારિત કરવામાં આવેલું છે. મિત્રો બસ આજ હતી ખેડૂત ભાઈઓ માટે મહત્વની માહિતી, જેમાં મિત્રો ટેકાના ભાવોની જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી છે. મિત્રો ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી એટલે કે મિત્રો મિનિમમ સપોર્ટ પ્રાઇસ 2024-27 અંતર્ગત ભારત સરકાર દ્વારા પાક પ્રતિ ક્વિન્ટલ દીઠ કેટલો ભાવ, પ્રતિ મણ એટલે કે 20 કિલો દીઠ કેટલો ભાવ એ મુજબની જાહેરાત કરવામાં આવેલી છે. જે અંતર્ગત મિત્રો જો તમે ટેકાના ભાવે કોઈ પણ પાક તમે વેચો છો તો તમને આ મુજબનો ભાવ સરકાર દ્વારા આપવામાં આવશે. તો મિત્રો બસ આજ હતી ટેકાના ભાવની વિગતવાર માહિતી.